નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત કરીએ તો રાધનપુરની નર્મદા કચેરી ખાતે 10 ગામના ખેડૂતો ખારી નદીમાં પાણી આપવાની માંગણી સાથે નર્મદા નિગમ કચેરી રાધનપુર ખાતે પહોંચ્યા હતા। સાંતરપુર તાલુકાના લીમ ગામડા અને નવા ગામ કોકતર નડિયાદ તેમજ અન્ય ગામના ખેડૂતો રાધનપુર નર્મદા નિગમ દ્વારા છોડવામાં આવતું દેલાણા ખારી નદીની અંદર પાણી બંધ કરી દેતા શરૂ કરવા માંગણી સાથે નર્મદા કચેરી ખાતે 10 ગામના ખેડૂતો પહોંચ્યા હતા। 2000 જેવા ખેડૂતોને અલગ અલગ પાકોનું વાવેતર કર્યું હતું। તે પાક નિષ્ફળ જઈ શકે તેમ હોય છેલ્લું પાણી આપવા માટે માંગણી કરવા નર્મદા નિગમ કચેરીએ ગામના લોકો પહોંચ્યા હતા। અધિકારીઓ હાજર ન હોય ધર્મનો ધક્કો ખાઈ કચેરી સામે સૂત્રોચ્ચાર કરી પાણી આપવાની માંગ કરી છે, જેમાં આહિર વાલાભાઈ વિરમભાઈ અને વાલાભાઈ કારાભાઈ રબારી, વાલાભાઈ કરશનભાઈ આહિર તેમજ ભુરાભાઈ રવાભાઈ તેમજ જયસંગભાઈ મહાદેવભાઈ તેમજ હમીર ખાન અને અન્ય ખેડૂતો રાધનપુર નર્મદા નિગમની કચેરી ખાતે પહોંચ્યા હતા। 10 ગામોના ખેડૂતોને વાવેતર પાક નિષ્ફળ જઈ રહ્યું છે, ત્યારે દેલાણાથી પસાર થતી નર્મદા કેનાલમાં ખારી નદીમાં પાણી છોડવાની માંગણી કરવા પહોંચ્યા હતા, પરંતુ અધિકારીઓ હાજર ન હોય ખેડૂતોએ સૂત્રોચ્ચાર કર્યા હતા। જેકેએસની ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। ભુરાભાઈ રવાભાઈ, ગામ લીમ ગામડા। આ નદીમાં 10-11 ગામેને પાણીની જરૂર છે, બિલકુલ પાણી હમણાં આવતું નથી। ઘાસ માટે ઢોર રજકા બચકા બધી રવિ હુકાહરી અરેંડા ઘઉં ઘોડાજીરો ખારી નદી કહેવાય, લીમ ગામડા દેલાણાથી પરહોડ સુધી। રાજેશભાઈ મેવાભાઈ, પાણી અમારે કેનાલમાં આજે 15 દિવસથી આવતું નથી। દેલાણાથી ખારી નદી છે, પરસુ દૂધી ગામ સુધી જાય છે। 10 ગામોમાં નુકસાન છે। ઘોડાજીરામાં ચોથા પાણી હાલવાના બાકી છે। રચકા હુકાઈ જાય, જારું વાવેતર થશે। પહેલાં પણ આવીને કેનાલવાળે અમને કીધું પાણી હાલશું, હવે પાણી અમને હાલતા નથી। ન કે પહેલથી આવીને મૂકવું ન હોત પાણી તો અમે આ કાંઈ વાવેતર કરે જ નહીં। હવે અમારે નુકસાન ખૂબ છે। 10 ગામોના માણસો અમે બધા આવ્યા છીએ ભય થઈને, પણ નુકસાન મોટું છે।